સવારે ઘટના થઈ ગઈ. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની અંદર ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા અને અત્યારે હાલ સિવિલ હોસ્પિટલની અંદર મોટા ભાગની ડીએનએની જે કામગીરી છે તેને પૂરી કરી દેવામાં આવી છે અને અત્યારે હાલ ધીરે ધીરે એક બાદ એક પરિવારને મૃતદેહ છે તે સોંપવામાં આવી રહ્યો છે. ત્યારે ઘણા બધા રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો છે તે લોકો મૃતકના પરિવારની મુલાકાત લઈ રહ્યા છે, તેમને સાંત્વના પાઠવી રહ્યા છે અને તેમાંના જ એક અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સારોદના મૃતકના પરિવારની મુલાકાત સાંસદ મનસુખ વસાવા દ્વારા લેવામાં આવી હતી, સાંત્વના પાઠવવામાં આવી હતી. સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને બાદ આ ઘટનાને લઈને સાંસદ મનસુખ વસાવા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. દુર્ઘટના ઘટી એમાં અનેક લોકો શહીદ થયા. એમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામના સલીમ પટેલ ગડ્ડુના પુત્ર સાહિલ પણ એનો ભોગ લેવાયા. બહુ દુઃખદ ઘટના કહી શકાય. સમયસર ડેડ બોડી આપવામાં, ડીએનએ ટેસ્ટ કરવામાં પણ થોડો વિલંબ થયો છે. પણ પ્રક્રિયા જ એવી હતી કે ડેડ બોડી ઓળખી શકાય એવી સ્થિતિ જ નહોતી કે ડીએનએ ટેસ્ટ કરવો જરૂરી હતો. રાત્રે સાહિલની ડેડ બોડી અહીંયા આવી, એમના રીત રિવાજ મુજબ રાત્રિ વિધિ કરી. ભરૂચ જિલ્લામાં 3-4 કેસ આ પ્રકારના છે. એ બધા જ ના આત્માને શાંતિ મળે એના માટે પરિવારજનોને આજે અમે મુલાકાત રહી રહ્યા છે. અહીંયા સલીમભાઈના નિવાસસ્થાને ધારાસભ્ય ડીકે સ્વામી, બીજા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સાથે મળી એમના પરિવારને મળ્યા, આશ્વાસન આપ્યા અને પરિવાર પર જે ભયંકર પ્રકારનું દુઃખ આવી પડ્યું છે એ પરમાત્મા સહન કરવાની શક્તિ આપે અને મૃતક આત્માને શાંતિ આપે, સદગતિ આવે એ રીતના અમે પરમાત્માને પ્રાર્થના કરી અને પરિવારને આશ્વાસન આપ્યું છે. અને ભયંકરમાં ભયંકર ઘટના કે જેનું વર્ણન પણ ના કરી શકાય એવી આખા ગુજરાતના દેશના માટે આપત્તિ આવી છે, એનું અમે ભારે દુઃખ વ્યક્ત કરીએ છીએ.
એટલે અત્યારે હાલ સિવિલ હોસ્પિટલની અંદર જે પ્રમાણે ડીએનએની કામગીરી છે તેને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જેટલા પણ લોકો છે એ લોકોના ડીએનએ વધારેમાં લેવામાં આવી રહ્યા છે, જેથી કરીને આ કામગીરી છે તે ઝડપીથી પૂરી થાય અને અંતે હવે થોડાક જ લોકોના ડીએનએ છે તે મેચ થવાના બાકી છે. પરંતુ અત્યારે હાલ ધીરે ધીરે એક બાદ એક પરિવારને મૃતદેહ છે તે સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જેટલા પણ સામાજિક આગેવાનો છે, રાજકીય આગેવાનો છે, એ લોકો પણ એક બાદ એક આ મૃતકોના પરિવારની મુલાકાત લઈ રહ્યા છે, એ લોકોને સાંત્વના પાઠવી રહ્યા છે. આવી જ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપો. નમસ્કાર.